મિત્રો, ગુજરાતનું ગૌરવ એટલે એશિયાઈ સિંહ. એશિયાઈ સિંહની 16મી વસ્તી ગણતરી આગામી મે મહિનાના પ્રથમ પખવાડિયામાં યોજાવા જઈ રહી છે. રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાની 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગુજરાતના ગૌરવની ગણતરી હાથ ધરાશે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. દર 5 વર્ષે ગુજરાતના વન વિભાગ દ્વારા રાજ્યમાં વસતા એશિયાઈ સિંહોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો આગામી 16મી વસ્તી ગણતરી 2025 સંભવિત તારીખ 10 થી લઈને 13 મે સુધી 2 તબક્કામાં યોજાશે. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાના 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી કરવામાં આવશે. ગુજરાતમાં સૌથી પહેલા વર્ષ 1936માં સિંહોની વસ્તી ગણતરી યોજવામાં આવી હતી. એક આંકડા અનુસાર 1995માં કરવામાં આવેલી સિંહોની વસ્તી અનુસાર પુખ્ત નર, માદા, પાઠડા કે બચ્ચા એમ મળીને કુલ 304 જેટલા સિંહો નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ 2001માં કુલ 327, 2005માં 359, 2010માં 411, 2015માં 523, છેલ્લે 2020માં 674 જેટલા સિંહોની વસ્તી નોંધાઈ હતી. એટલે કહી શકાય કે ઉત્તરોત્તર તેમાં વધારો જોવા મળી રહ્યો છે. મિત્રો, એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાને લીધે લગભગ 100% ચોકસાઈ જોવા મળે છે. ભૂલનો અવકાશ લગભગ શૂન્ય રહે છે. 3 દાયકા કરતા પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો, રેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે. સમગ્ર વિસ્તારને રિજિયન, ઝોન, સબ ઝોન તેમજ શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજિત કરીને રિજનલ, ઝોનલ, સબ ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો સહિત લગભગ 3,000 જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવે છે. ત્યારે ગુજરાત માટે સારી બાબત એ છે કે ભારતમાં એકમાત્ર ગુજરાતમાં જોવા મળતા સિંહોની વસ્તી સતત વધી રહી છે, જે વન્ય પ્રાણી નિષ્ણાતો, વન્ય સૃષ્ટિ પ્રેમીઓ, પર્યટકો માટે એક સારા સમાચાર કહી શકાય. મિત્રો, ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.